નવનિર્મિત વાવ થરાદ જિલ્લામાં શિક્ષણ વ્યવસ્થા ગંભીર પડકારોનો સામનો કરી રહી છે. જિલ્લામાં અંદાજે 1000થી વધુ શિક્ષકોની ઘટ હોવાના કારણે 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે. બીજી તરફ અનેક શિક્ષકો 100થી વધુ કિલોમીટર દૂરથી અપડાઉન કરતા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા. હવે આ સમગ્ર મુદ્દે જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકોની ઘટ સ્વીકારી છે અને નવી ભરતી બાદ સ્થિતિમાં સુધારો થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ તમામ વચ્ચે 400 શિક્ષકોએ અન્ય જિલ્લામાં જવા માટે પસંદગી કરી હતી, પરંતુ શિક્ષકોની અછતને કારણે તેમને હજુ સુધી મુક્ત કરવામાં આવ્યા નથી. આ અંગે શિક્ષણ વિભાગે કહ્યું કે નવા શિક્ષકોની ભરતી અને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કોઈ શિક્ષકને છૂટા કરવામાં આવશે નહીં. તો પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલે સરકાર પર શિક્ષણને પ્રાથમિકતા ન આપવાનો આરોપ લગાવીને કહ્યું કે શિક્ષકોની ભારે અછત વચ્ચે સરહદી વિસ્તારના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તેમણે દૂરથી અપડાઉન કરતા શિક્ષકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. કે વાવ થરાદમાં શિક્ષકોની ખૂબ જ ઘટ છે. જ્યારે 1.5 લાખ કરતા વધારે પ્રાઇમરી બાળકો છે, એની સામે અત્યારે 2500 આજુબાજુ શિક્ષકો છે. જે 3500 થી 3800 શિક્ષકોની જરૂર હોય ત્યાં અત્યારે ગણો કે 1400-1500 શિક્ષકોની ઘટ છે. અને એની સામે અત્યારે જે જિલ્લા ફેરની બદલીઓ પણ થવાની છે, એમાં 400 શિક્ષકો બદલી માટે જવા માટે તૈયાર થયેલા છે. તો રમશે ગુજરાત ને ભણશે ગુજરાત ને આગળ વધશે ગુજરાત ને આ બધા જે સપનો છે, જે સૂત્રો છે, એ ખરેખર સપના જેવા લાગે છે. ને આ સરકાર શિક્ષણ પ્રત્યે ગંભીર નથી. આ સરકારની શિક્ષણ એ પ્રાયોરિટી નથી અને બાળકોના જે પાયાનું શિક્ષણ છે એની સાથે ચેડા કરે છે. વાવ થરાદ જિલ્લાની અંદર અત્યારે 6000ના મહેકમ સામે 1000 જેટલા શિક્ષકની ઘટ છે. એના ભાગરૂપે વાવ અને બનાસકાંઠા જિલ્લાનું જે જિલ્લા વિભાજન કેમ્પમાં જે શિક્ષકોએ બનાસકાંઠા જિલ્લો પસંદ કરેલ છે, એ પૈકી એક પણ શિક્ષકને જ્યાં સુધી વાવ જિલ્લામાં નવીન શિક્ષકની નિમણૂક ન થાય ત્યાં સુધી છૂટા નહીં કરવામાં આવે, જેથી કરીને આ જિલ્લામાં શિક્ષકોની ઘટને નિવારી શકાય અને બાળકોનું શૈક્ષણિક કાર્યને કોઈ અસર ન પડે.